કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે કેનેડા ભણવા જવાનું વિચારે ત્યારે ખર્ચા કાઢવા માટે એક બજેટ તૈયાર કરતા હોય છે ને કેનેડામાં કઝિન ભાઈબંધો જે બી રહેતા હોય એ આપણને આવું ગણિત બતાવશે. ગણિત શું હશે? અઠવાડિયાના 40 કલાક કામ કરીશું, $13 પર અવર મિનિમમ વેજ છે, એટલે દર અઠવાડિયે $520 મળશે. $520 કમાઈને દર મહિને $2200 જેવા આપણને મળશે ટેક્સ કાપ્યા પહેલા. આ $2200 છે, એમાંથી આપણા ખર્ચા શું હશે? માની લો કોઈ બી જગ્યાએ ભાડે રહીએ છીએ તો મહિનાનું ભાડું $700 જેવું હોય. અગર વધારે છે તો 2 જણા કે 3 જણા રહેશે શેરિંગમાં, પણ $700 જેવો ખર્ચો ગણાય આપણે ભાડાનો. $300 ખર્ચો હશે ઘરનું ઇન્ટરનેટ, ઘરની વીજળી અને ઘરના ગ્રોસરીઝ અને ખાવા પીવાનો ખર્ચો. બીજા $200 જેવું હશે આપણો ફોનનું બિલ કે પછી એવા બીજા કોઈ ખર્ચા. અને બીજા લગભગ $300 હશે બહાર ફરવા જવાનું, રિક્રિએશનલ કે પછી શોપિંગના. આ બધું થઈને $1500 ખર્ચો થઈ ગયો દર મહિને. દર મહિને $700 બચશે. કેનેડિયન ડોલરને કન્વર્ટ કરીશું તો આ $700 એટલે લગભગ 40-45,000 રૂપિયા જેવું થયું. આ $45,000 આપણે કાં તો એજ્યુકેશન લોન લીધી હોય એમાં ભરી શકીએ, કે તો પછી આ $45,000 આપણે ત્યાં ટ્યુશન ફીસ ભરવા માટે કે એકચ્યુઅલ ફીસ ભરવા માટે વાપરી શકીએ, કે પછી આ $45,000 ઇન્ડિયા મોકલી શકીએ. આ ત્રણેય કેસનું ગણિત કરીને આપણે જો કેનેડા ભણવા જતા હોય તો 2 બહુ જ ખરાબ સમાચાર છે મારી પાસે તમારા માટે. અને એ સમાચાર જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. જાન્યુઆરી 2024માં લગભગ 3.2 લાખ એટલે 3,20,000 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ભારતીય મૂળના કેનેડામાં ભણતા હતા. કેનેડામાં ટોટલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ભણે છે ને એના 40% આપણા ભારતીય ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ હોય છે. અને એમના માટે હું ખરાબ સમાચાર લઈને આવ્યો છું. અરે સમાચાર તો દરેક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે ખરાબ જ છે બસ. સૌથી પહેલી પ્રોબ્લેમ શું છે? ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ છે કેનેડાનું, એમણે હમણાં જ એક નોટિફિકેશન જાહેર કરી અને કીધું કે કોઈ પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હશે એ ભણવાની સાથે સાથે અઠવાડિયામાં મેક્સિમમ 24 કલાક જ કામ કરી શકશે. હું એવા ઘણા સ્ટુડન્ટ્સને ઓળખું છું જે 40 કલાક, 60 કલાક કે ઘણી વખત 80 કલાક બી કામ કરતા હોય છે, કારણ કે એનાથી એમને પૈસા કમાવાની તક મળે છે. જે લાખો રૂપિયાની ફીસ હોય છે ને એ ફીસમાં એ પોતાનો ભાગ ભજવી શકે છે, પણ હવે એ ફક્ત અઠવાડિયાના 24 કલાક જ કામ કરી શકશે. આનું કારણ ડિપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશન એવું આપી રહ્યું છે કે જે વિદ્યાર્થીઓ 28 કલાકથી વધુ અઠવાડિયામાં કામ કરતા હતા એમનું એકેડેમિક્સમાં રિઝલ્ટ ઓછું આવવા લાગ્યું હતું. અને એનાથી જે કામ કરવા માટે કેનેડા આવ્યા છે ભણવા માટે, એમાં એમનું ફોકસ હટીને ડોલર કમાવામાં જતું રહેતું હતું. બીજું કારણ એવું આપ્યું છે કે ફક્ત કેનેડા નહીં, બીજા દેશોમાં પણ આવા નિયમો હોય છે. જેમ ઓસ્ટ્રેલિયામાં 2 અઠવાડિયે આપણે 48 કલાક કામ કરી શકીએ એવો નિયમ હોય છે. યુએસએમાં બી બહુ જ લાંબા ક્રાઇટેરિયાનું લિસ્ટ હોય છે. એ લિસ્ટ પૂરું થાય એના પછી જ આપણે કામ કરી શકીએ છીએ. એવી રીતે જ હવે કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ફક્ત 24 કલાક માટે જ કામ કરી શકશે. આ થઈ ગઈ પહેલી પ્રોબ્લેમ. બીજી પ્રોબ્લેમ આનાથી પણ મોટી છે ને એ છે રેન્ટની. આપણા વિદ્યાર્થીઓ જ્યારે બી કેનેડા જાય છે ત્યારે એમને ભાડે રહેવા માટે ઘરની જરૂરત હોય છે. અને છેલ્લા 2-4 વર્ષમાં કેનેડામાં ભાડા પુષ્કળ વધી ગયા છે. તમારા જે ઓળખીતા કેનેડામાં રહેતા હશે એમને આ વસ્તુ પૂછજો કે કેનેડામાં છેલ્લા 2 વર્ષમાં લગભગ 21% ભાડા વધી ગયા. જે $1,500-1,600 ભાડું હોતું હતું 5-7 વર્ષ પહેલાં, એની એવરેજ આજે $2,100-2,200 ભાડાની થઈ ગઈ. અને ભાડું વધ્યું એટલો તમારો ખર્ચો વધી ગયો. અને આપણે જે બજેટ મગજમાં વિચારીને ગયા હોય એ બજેટમાં આપણે ખોટા પડીશું. અને આ બંને પ્રોબ્લેમના લીધે વિદ્યાર્થીઓનું સેવિંગ્સ ઓછું થશે, ઘટશે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને કેનેડા જવું કે નહીં એ ડિસિઝનમાં કંઈક મદદ મળી હશે. જે વિદ્યાર્થીઓ કેનેડામાં છે એ આ વિડીયો અગર જોઈ રહ્યા છે તો કમેન્ટમાં મને જણાવજો શું આ સાચી વસ્તુ છે કે નહીં. અને જેન્યુઇનલી મેં જે બજેટ તૈયાર કર્યું હતું એ બજેટમાં કોઈ ફેરફાર હોય તો પણ મને કમેન્ટમાં જણાવજો. અને આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.